આ તમારા દિવસના 24 કલાક છે અને હું તમને જણાવવા માગું છું કે તમારી પાસે એક સાઇડ હસલ કરવા માટે કેટલો ટાઈમ બચી જાય છે 9 to 5 જોબ કર્યા પછી. હવે હું શરૂઆત કરું ટાઈમ કટ કરવાનો, જેમાં તમે ઊંઘ કરી રહ્યા હોવ, જે એપ્રોક્સ 8 કલાક હશે. નેક્સ્ટ હવે જોબના ટાઈમ નીકાળી દઈએ. હવે બાકી રહ્યો આટલો ટાઈમ, જેમાં તમે 1 કલાક ઓફિસ આવવામાં અને જવામાં લગાડી દેશો, એટલે એ કટ કરી દઈએ. હવે બાકી રહ્યો આટલો ટાઈમ, જેમાં તમે સવારના ટાઈમમાં રેડી થશો, બ્રેકફાસ્ટ કરશો, એટલે એ ટાઈમ પણ નીકાળી દઈએ. હવે ઓફિસથી આવ્યા પછી તમે ચેન્જ કરશો, ફ્રેશ થશો અને ફેમિલી સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરશો અને પછી ડિનર કરશો, એટલે એમાંથી પણ 1 કલાક નીકાળી દઈએ. હવે આ બધું જ કર્યા પછી 2 કલાક બચી જાય છે એક સાઇડ હસલ કરવા માટે. હવે તમારી પાસે 2 ઓપ્શન છે. પહેલા ઓપ્શનમાં તમે માની લો કે જે લોકો ઓલરેડી બિઝનેસ બિલ્ડ કરી રહ્યા છે એ લોકો તમારાથી ફાઇનાન્શિયલી આગળ નીકળી જશે અને તમે જ્યારે બિઝનેસ બિલ્ડ કરશો ત્યારે તમને ઘણી પ્રોબ્લેમ થશે. હવે બીજો ઓપ્શન, બાકી બચેલા 2 કલાક તમારી સ્કિલ ડેવલપ કરવામાં અને રોજ થોડી સાઇડ હસલ કરીને બિઝનેસ બિલ્ડ કરવા માટે સમય આપશો તો એક દિવસ લોકો તમને નહીં, તમારી સફળતાને ઓળખશે. યાદ રાખજો, તમારી નોકરી તમારા બિલ્સ અને તમારા EMI ભરે છે, પણ તમારી સાઇડ હસલ તમારા સપના પૂરા કરે છે. જિંદગીમાં બધું જ પાછું મળી જશે, પણ આ પસાર થયેલો સમય ક્યારેય પાછો નહીં આવે. આજથી જ આ ટાઈમનું મહત્વ સમજો અને રોજ માત્ર 2 કલાક એક સાઇડ હસલ કરવા માટે ફાળવો. હું છું હાર્દિક, ગુજરાતી અવાજમાં સબસ્ક્રાઇબ ગુજ્જુ કન્ટેન્ટ શો.